અત્યારે આવી ગયા છે આપણે દોરઠિયા ને આપણે અહીંયા વ્લોગની શરૂઆત જ આપણે અહીંયા આ મંદિરેથી કરી હતી ને મિત્રો આપણે સેટના ટાયર લઈ લીધા છે ને તો આપણે અહીંયા લઈને આવ્યા ને ડાયરો બધો આવી ગયો છે નાવા અને ફળી ગયો છે ડાયરો નાવા જોઈ લઈએ જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આશા કરું છું કે તમે બધા બરાબર જ હશો ને હવે અત્યારે આપણે સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે જામનગર તો ચાલો આપણે નીકળી જઈએ જામનગર જવા માટે અત્યારે જવાનું છે આપણે જામનગર અને જામનગર જવા પહેલાં આપણે થોડાક પૈસા તો જોશે ને તો લઈ લીધા છે આપણે પૈસા હાથમાં કેમ કે આટલા પૈસા વગર તો આપણે જામનગર નથી જતા તો ચાલો હવે નીકળી જઈએ આપણે જામનગર આપણે લઈ લઈએ ટાયર નાખીએ ટાયર આ જોઈ લઈએ ભાવતાલ કરાવીએ એક જગ્યાએ 1100 નાખવાના હાડા 900 લીધા અહીંયાથી બેહાડતા જ જાઓ તો ટાયર લઈ લીધા છે અને હવે જવાનું છે આપણે ક્યાં જવાનું ઘરે જવાનું છે આપણે ઘરે તો ટાયર લઈ લીધા છે ચાલો નીકળી જાય મિત્રો આપણે સેટના ટાયર લઈ લીધા છે ને તો આપણે અહીંયા લઈને આવ્યા ને બીજી જગ્યાએ આપણે આવ્યા ને તો અહીંયા આપણો ભાઈ જોઈ હજી હું પૂછાવે છે ટાયરનો ભાવ ટાયર લીધા ને ભેગી 2 સોનાની વાલસીટ ફ્રી આવી જોઈ લી છે ને ખાલી 2200 ના જ આવ્યા 100 સોનાની વાલસીટ ફ્રી આપણા ભાઈમાં કંઈક લેવા ગયા હતા ને જોઈ લી હારીસા ઉપાડી લઈ આવ્યા હવે મરદની ગાડીમાં હારીસા ન હોય તો હારીસા લઈ આવ્યા જોઈ લી હારીસા આપણે ભારત પેટ્રોલિયમ ને અહીંયા આપણે નાખવાનો ટ્યુબલેસ ટાયર થઈ ગઈ છે કાર્યવાહી ચાલુ ટ્યુબલેસ ટાયરની અને ભાઈમાં કરે છે હારીસા ફીટ અને અહીંયા આપણે નખાવ્યું ટ્યુબલેસ ટાયર તો ચાલો નખાવ્યું આપણે ઘરે ને થઈ ગયા આપણે લાંબા તડકો કેવો પડે કાકા મરી રહ્યા તો જામનગર પણ હવે જવાનું છે આપણે સ્વિમિંગ પુલે તો ચાલો પહેલા જમી કરી લઈએ ને પછી આપણે નીકળી જઈએ અમે બધા ભાઈબંધ હવે બધા જાય છે અમે સ્વિમિંગ પુલે નાવા ને બધા ભાઈબંધ આવી ગયા છે જાય છે હવે અમે સ્વિમિંગ પુલે નાવા ને ભાઈ કા એ બંધ થઈ ગઈ લ્યો कौन है ये लोग कहां से आते हैं ના જોઈ લ્યો એસી ને એવા ખાવા બે ગદના આટલા નહીં સમા હોય આગલી સીટ માં રહેવા દો આપણે સ્વિમિંગ પુલે જવા માટે અમે એક ગાડીમાં નીચે જઈ 3 જણા અને અહીંયા આપણા બે ભાઈ બંધ છે પહોંચી ગયા આપણે આપણા ભાઈબંધની વાડીએ ને આ છે આપણા ભાઈબંધની વાડી અને જોઈ શકો અહીંયા સ્વિમિંગ પુલ છે ને બાકી આમ કંઈક વાવેલું છે ને આ બધા અહીંયા જોઈ લ્યો હવે પડવાની આજે નાવા તો શિસ્ત સવારની મહેનત છે સવાર 6 વાગ્યા ઉઠીને જાવું છું અને આ જોઈ લ્યો ને જો અહીંયા બધા નાઈ છે જોઈ લ્યો ને એક તો આપણો પડી ગયો જોઈ લ્યો ને અહીંયા ડાયરો નાઈ છે બધો જો આ બધા નાઈ છે જોઈ ભાઈ બંધે મારી દીધો છે ઠેકડો અને હવે આપણો આ ભાઈ બંધે મારે ભાઈ ફોન લઈને માર લીયો ફોન લઈને નથી મારતો આઈફોન નથી લાગતો આના ઘરે ડાયરો બધો આવી ગયો છે નાવા અને ફળી ગયો છે ડાયરો નાવા જોઈ લઈએ ક્યાં છે બે ક્યાં છે અને એક ક્યાં છે બાકી બધા જોઈ લ્યો નીકળી ગયા છે એ ભાઈ જાઓ જોઈ લ્યો નીકળી ગયા છે એ ભાઈ જાઓ જોઈ લ્યો એકને પાડ્યો અહીંયા બાજી પડ્યા છે જોઈ લ્યો છે આ બધા ભાઈ પર શું કે સાંભળો જો બીજું કઈ નહીં ઓલે જોઈ લ્યો અને આ શું કે શક્કરપારા શક્કરપારા ને સબસ્ક્રાઇબ કરો તો હલો નાઈ લઈએ અને પછી આપણે મળીએ તો નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે નાઈ પણ લીધું છે કોઈ માને થઈ ગયા છે આપણે કારા જોઈ લીધી હવા તડકામાં ધોમ તડકે નાયા ભાઈબંધની વાડી જોરદાર છે જોઈ લ્યો ચીકુના ઝાડવા છે આમ આંબા છે સ્વિમિંગ પુલ છે અહીંયા જારવા એવી છે અહીંયા અમે આવ્યા હતા નવા ભાઈબંધની વાડીએ અહીંયાથી આમ જોઈ લ્યો ડુંગર ને એવું બધું દેખાય છે અને ભાઈબંધની અત્યારે ઉતારે છે કાંઈ કાતરા ચાલો અહીંયા આપણે જાય
અત્યારે આવી ગયા છે આપણે દોલટિયા ને આપણે અહીંયા વ્લોગની શરૂઆત જ આપણે અહીંયા આ મંદિરેથી કરી હતી ને આપણો પહેલો વ્લોગ જ અહીંયા હતો અને જોઈ શકો છો અહીંયા સરસ મજાના પાટા છે ને હું બીજા પણ પાટા બની રહ્યા છે ને પહેલાં આપણે જે પહેલો વ્લોગ આપણો જોયો છે ને એને ખબર હોય છે કે પહેલે એક જ આ પાટા હતા ને હવે જો હું પણ બની રહ્યા છે નવા પાટાના બાકી જોઈ લે આમ કેવું સરસ મજાનું છે અહીંયા બેસી ગયો છે નાયા ધોયા વગરનો અને અહીંયા છે આપણા માતાજી તો ચાલો હવે તમને પણ હું દર્શન કરાવું આપણે નીકળી ગયા હવે અત્યારે ભોજરાજ દાદાના મંદિરે જવા માટે જોઈ લ્યો આ પાટા નવા બને છે અને ઓલા તો પાટા હતા જ આના પાટા નવા બને છે અને આપણે હવે નીકળી જાય ભોજરાજ દાદાના મંદિરે જવા માટે થઈ ગયા આપણે ડાયરેક્ટ ભોજરાજ દાદાના મંદિરે તો ચાલો તમને પણ હું દર્શન કરાવું આવી ગયા આપણે અત્યારે ખેતરપર દાદાના મંદિરે જોઈ શકો છો આ છે મંદિર તો ચાલો હું તમને કરાવું દર્શન આ છે ખેતરપર દાદાનું મંદિર અને અહીંયા આ છે ખેતરપર દાદાનો મેન થોડો જોઈ શકો છો અને આપણે અત્યારે કરી લઈએ દર્શન અને અહીંયા છે ખેતરપર દાદાનો મેન થોડો અને ઓલું છે મંદિર તો ચાલો કરી લઈએ આપણે દર્શન પૂરો કરી દઈએ છીએ ને મજા આવી હોય તો નીચે સબસ્ક્રાઇબ કરતા જાજો મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં લગો સૌ ડાયરા જય શ્રી રામ એન્ડ બાય બાય